રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન માળખાની જાહેરાત બાદ પ્રમુખ પદને લઈને ચાલી રહેલી અફવાઓ પર વિરામ મુકાયો છે। 27 જાન્યુઆરીએ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર થયા બાદ પ્રમુખ બદલાઈ રહ્યા છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ઉઠી હતી, પરંતુ 31 જાન્યુઆરીએ યોજાયેલા કાર્યક્રમમાં હાલના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન અલ્પેશ ઢોલરિયાને સાફો પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા અને કટાર અર્પણ કરવામાં આવી, સાથે જ નવા નિયુક્ત હોદ્દેદારોએ ઢોલ નગારા સાથે પદ ગ્રહણ કર્યું। જિલ્લા કક્ષાએ 8 પ્રમુખ, 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી તેમજ 8 મંત્રીની જાહેરાત કરવામાં આવી। અલ્પેશ ઢોલરિયાએ આગામી ચૂંટણીમાં તમામ હોદ્દેદારોને સાથે રાખી ચૂંટણી લડવાનું આહવાન કર્યું છે। જે મુઠ્ઠીની તાકાત હોય એમ અમે બધા જ હોદ્દેદારો એક બની સમગ્ર રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક બની આગામી ચૂંટણીના मैदान में उतरशु अने अमारा माटे तालुका पंचायत जिला पंचायत चूंटणी ई मोटी बात अमने देखाती नथी। बनासकांठा जिल्लाना ईडर तालुकाना वडियावीर खाते आरएसएसना शताब्दी वर्ष निमित्ते विश्व हिंदू परिषद प्रेरित सनातन धर्म सभाનું આયોજન કરવામાં આવ્યું અને આ ધર્મ સભામાં દેશભરમાંથી આવેલા સાધુ સંતોએ હાજરી આપી। કાશી અને વિદર્ભથી પણ ઉપસ્થિત સંતોએ આશીર્વચન સાથે સનાતન ધર્મ સંસ્કૃતિ, હિન્દુ જીવન મૂલ્યો પ્રવચન આપ્યું હતું। આ અંગે અને ધર્મસભામાં પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ, પાડોશી દેશોમાં હિન્દુ પરિવારોની સ્થિતિ તેમજ ધર્માંતરણ અંગે ચિંતા વ્યક્ત કરી છે। સાથે જ હિન્દુ સમાજમાં સમરસતા, નૈતિક મૂલ્યો, આદર્શ કુટુંબ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે જાગૃતિ લાવવાનો સંદેશ આપ્યો। यह कार्यक्रम सनातन धर्म सभा है। इसके साथ साथ में संघ के जो 100 वर्ष पूर्ण हो रहे हैं उसको भी निमित्त इस कार्यक्रम के लिए बनाया गया है। लोगों को जागृत करने के लिए, लोगों का प्रबोधन करने के लिए सभा रखी गई है। कुटुंब प्रबोधन है, स्व का स्वाभिमान है, सामाजिक समरसता है, अच्छे नागरिक के कर्तव्य है, ऐसे तमाम बातों पर यहाँ पर चर्चा होने वाली है। सनातन धर्म सभा और 14वां पाठ उत्सव माता जी का और 100 वर्ष राष्ट्रीय स्वयंसेवक संघ, तो 100 वर्ष पूरा हो गया है। ये कार्यक्रम है और इस कार्यक्रम में ऐसे महापुरुष जैसे कि डॉक्टर हेगड़ेवार जी, जिन्होंने 100 वर्ष पहला इस देश के लिए विचार किया। अंबाजी माताजी नो 14मो पाटोत्सव है। साथे साथे राष्ट्रीय स्वयंसेवक संघना शताब्दी वर्ष चाली रह्यु छे। समग्र देश में आ कार्यक्रम उजवाई रह्यो छे। समाज सुधारणा माटे पंच परिवर्तनना कार्यक्रमों पर देशभर में थई रह्या छे। ए बधा ज संतो आज अहींया उपस्थित रहेवाना छे अने आ संतो हिंदू समाजना चुनौतीओ छे, समस्याओ छे एनी चिंतन करशे अने आ पाटोत्सवनो पण अहींया उजवणी थशे। पर्यावरण संरक्षण क्षेत्रे गुजरातनी વધુ એક સિદ્ધિ, કચ્છના ગૌરવમાં વધારો બંનેનું રતન છારી ઢંઢ હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાયું છે। ગુજરાતનું 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારી ઢંઢ। છારી ઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ જેવા વૈવિધ્ય અને સ્થાનિક વિકાસ, પ્રવાસન, વૈશ્વિક ઓળખ આ તમામ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે। કડાકો ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 1 લાખનો ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.90 લાખ થયો છે। 1 તોલા સોનાનો ભાવ 1.55 લાખ થયો છે। આજનો સૌથી મોટો કડાકો સોના અને ચાંદીનો છેલ્લા 40 વર્ષનો આજે આવેલો છે। કન્ટિન્યુઅસ ભાવ વધતા વચ્ચેની બજારોમાં આ કરેક્શન આવવાનું જ છે અને દરેક જ્વેલર્સ દ્વારા કહેવામાં આવેલું હતું કે આ કરેક્શન આવશે અને આજે આ જ કરેક્શન આપણને દેખાઈ રહેલું છે। સોના અને ચાંદીના ભાવમાં જોઈએ તો સોનું અત્યારે 1,57,000 રૂપિયા, જે 2 લાખની નજીક પહોંચેલું હતું, આજે પાછું 1,57,000, 1,60,000ની નજીક પહોંચેલું છે અને ચાંદી જે છે એ 4 લાખને પાર કરી ગયેલી હતી, એ અત્યારે 2,97,000 રૂપિયા સુધી પહોંચેલી છે। સોના અને ચાંદીમાં ગણવા જાય તો લગભગ 33% જેવો, 30% જેવો ચાંદીમાં ઘટાડો કહી શકાય, જે ખરેખર માર્કેટ માટે સારું નહીં કહી શકાય કે આ રીતનું માર્કેટ વધે અને પછી માર્કેટમાં આટલું જોરદાર ઘટાડો આવે તો એ બરાબર નહીં કહી શકાય।
ચરોતર પ્રદેશમાં સોના ચાંદીના આસમાની ભાવની અસર સામાજિક વ્યવહારોની પરંપરા પર જોવા મળી રહી છે. દીકરીના લગ્ન, મોસાળું કે નવી વહુના આગમન પ્રસંગે અપાતા દાગીના હવે મધ્યમ વર્ગ માટે આર્થિક બોજ બની ગયા છે. બીજી તરફ મોંઘવારીની આ અસર આણંદના જ્વેલરી બજાર પર પણ જોવા મળી છે. દુકાનો પર ગ્રાહકોનો અભાવ છે અને વેપારીઓ ચિંતામાં છે. અને અત્યારે બધી અમારે ચરોતરમાં આણંદ જિલ્લામાં બધી નાતોની અંદર સોના ચાંદીના દીકરીઓને આપવા માટેના ભાવ એટલા બધા વધી ગયા છે તે શું આપી શકીએ, એટલે અમારી લાગણીઓ દુભાઈ છે. મોસારું કરવું હોય, ભાણીને આપવાનું, બહેનોને ઘેર પ્રસંગ હોય આપવો હોય, પણ આપી શકતા નથી, એટલું મોંઘું થઈ ગયું છે. ત્યાં અત્યારે અમારામાં એવો રિવાજ છે કે દીકરીના જ્યારે મેરેજ કરવામાં આવે કે ઘરે કોઈ વહુ આવે મેરેજ થઈને અને કે બેનને ત્યાં મોસાળું ભરવાનું થાય ત્યારે અમારે ત્યાં સોના ચાંદી આપવાનો રિવાજ હોય છે અને એ અમારે આપવું એ ખૂબ જ ગૌરવની વાત છે કે અમે દીકરીઓને સોના ચાંદી આપીએ છીએ. પરંતુ અત્યારે આ ભાવના લીધે અમારી એક ગૌરવ, અમારી જે અપેક્ષા હતી કે અમે દીકરીઓને આટલું સોનું ચાંદી આપી શકીએ, પણ એ બધું જ અત્યારે આ ભાવના લીધે ખૂબ જ દુઃખ થાય છે કે હવે અમે આપી નથી શકતા. બધા જ વેપારીઓ અત્યારે એકદમ નૈવત ધંધાથી શાંતિથી બેઠેલા છે. કારણ કે સોનું ચાંદી એ ખરેખર કોઈ મોજશોખની વસ્તુ નથી, એ સ્ત્રીધન તરીકે આજે યુગોથી, વર્ષોથી, અને એમાં એકચ્યુઅલી આપણા હિન્દુ રીત રિવાજ મુજબ આપણા ભારત દેશમાં તો ખાસ, અને એમાં ચરોતર એટલે એક NRI નું પંથક ગણાય કે જ્યાં બધા દૂર દૂરથી અહીંયા આગળ ખરીદી કરવા આવતા હોય.